વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 7ની અંદર જોઈએ તો 5 ખાલી જગ્યાઓ છે. યામ ભૂમિતિની બિંદુઓ 6, 8 અને 3, 4 વચ્ચેનું અંતર બરાબર ખાલી જગ્યા છે. મિત્રો જવાબ 5 આવે છે. કેવી રીતે આવે તે જોઈએ. ધારો કે P બિંદુ 6, 8 અને Q બિંદુ 3, 4 છે. તો બે બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર છે PQ બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 કૌંસનો વર્ગ વત્તા y1 y2 ઓછા y1 કૌંસનો વર્ગ. એ રીતે છે. બરાબર છે. એના સિવાય તમે આમ પણ લખી શકો. PQ બરાબર x1 ઓછા x2 કૌંસનો વર્ગ વત્તા y1 વત્તા y2 કૌંસનો વર્ગ પણ લખી શકો. કારણ કે વર્ગ કરવાનો છે ને, એટલે આ ચિહ્ન માઇનસ આગળ પાછળ થાય ને તો વાંધો નથી આવતો. શું કામ? કે માઇનસનો સ્ક્વેર પ્લસ જ થાય, એટલે પદ આડાવડા થાય, કોઈ માઇનસ થાય તો જવાબીનું જ આવશે. આમ ન લેવું ને આ રૂટ ન કરવો હોય તો રૂટ કાઢી નાખો તો સ્ક્વેર કરવો પડે. PQ નો સ્ક્વેર બરાબર આ રૂટ નીકળી જાય તો સામે સ્ક્વેર થઈ જાય, એટલે PQ નો સ્ક્વેર કરી નાખો તો સામે x1 ઓછા x2 કૌંસનો વર્ગ y1 y2 કૌંસનો વર્ગ રહે. બરાબર છે. આના ઉપરથી આ સ્ક્વેર દૂર થઈ જાય, રૂટ દૂર કરો તો સામે સ્ક્વેર કરી નાખો તો આ બે એક જ કહેવાય. બરાબર છે. આ બે એક જ કહેવાય. અને આ પણ એક જ કહેવાય. એનું કારણ છે કે તમે x1 ને આગળ લો, x2 ને આગળ લો, કોઈ ફરક નહીં પડે. x1 પ્લસ થશે ને x2 માઇનસ થશે. ભલે માઇનસ આવે તો એનો સ્ક્વેર કરો એટલે પ્લસ થઈ જશે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે તમે ક્યારેક આ સૂત્ર જુઓ, ક્યારેક આ જુઓ, ક્યારેક આ જુઓ, તો આ બધા સેમ છે. કોઈ પણ સૂત્રથી જવાબ અલગ નહીં આવે, એક જ આવશે. એટલે જવાબમાં કોઈ ફરક ન પડે. તમને આમાં જે લખતા ફાવતું હોય અને તમને યાદ રહેતું હોય એ તમારે સૂત્ર લખવાનું. બરાબર છે મિત્રો. તો મેં આ સૂત્ર લીધું છે. તો x2 એટલે 3, પછી માઇનસ x1 તો x1 એટલે 6 વત્તા y2 એટલે 4 માઇનસ y1 એટલે 8. તો 3 માંથી ઓછા 6 જાય તો ઓછા 3 નો વર્ગ, 4 માંથી ઓછા 8 જાય ઓછા 4 નો વર્ગ, 3 નો વર્ગ 9 ઓછા 4 નો 16 ને 9 25, 25 માંથી વર્ગ 5. માનો કે આ સૂત્ર લીધું હોય ને, કે આ લીધેલું હોય ને તો એ જ થાય. 6 ઓછા 3 તો 3 એટલે 3 નો વર્ગ 9 થાય. 8 ઓછા 4 તો 4 તો 4 નો વર્ગ 16 જ થાય. એટલે આ લ્યો તો જવાબ ઈ જ આવશે અને આ લ્યો તો જવાબ ઈ જ આવશે. કોઈ ફરક પડવાનો નથી. બરાબર છે. ત્રણેયની રીતથી કરી નાખો તોય પણ ઈ જ થાય. અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 16, 16 ને 9 25 ને 25 નો વર્ગ છે તો આ બાજુ વર્ગનું કાઢવું પડે, 5 આવે. એટલે ત્રણેય સૂત્રથી દાખલો ગણશો તો દાખલાનો જવાબ 5 જ આવશે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે બે બિંદુના અંતર વચ્ચેનું સૂત્ર ગણિતમાં ત્રણ આપેલા છે આવા. એટલે તમે ક્યારેય કોઈ જગ્યાએ આવા ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ જુઓ તો તમે કન્ફ્યુઝન ન થાય. એટલા માટે મેં તમને કીધું કે આ ત્રણેય સૂત્ર એક જ છે, અલગ નથી. તમે કોઈ પણ સૂત્રથી દાખલો ગણો જવાબ સેમ આવશે. બરાબર છે. બિંદુ ઓછા 8નું ઉગમ બિંદુથી અંતર 10 એકમ હોય તો જવાબ 10, 12, 20માં જવાબ આવશે 10. મિત્રો બે બિંદુ વચ્ચેનું અંતર હોય એનું આ સૂત્ર છે, આ ત્રણમાંથી કોઈ પણ એક. પણ તમને ઉગમ બિંદુનું કીધું હોય ને તો ઉગમ બિંદુનું અંદર આ સૂત્ર છે. ઉગમ બિંદુનું નામ આવે એટલે x વર્ગ વત્તા y વર્ગ વર્ગમૂળની અંદર લખવાનું PQ બરાબર. બે બિંદુનું નામ આવે તો આ લખવાનું. તો PQ બરાબર x વર્ગ વત્તા y વર્ગ. તો ઓછા 6 નો વર્ગ 8 નો વર્ગ 36 ઓછા 6 નો વર્ગ 8 નો વર્ગ 64, 100 એનો વર્ગમૂળ કાઢો 10 જવાબ આવે. હવે મિત્રો અહીંથી કરીએ તો બિંદુ ઓછા 4, 6 નું એક શ્યામથી લંબ અંતર ખાલી જગ્યા થાય. હવે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ છે ને x 0 થાય અને y અક્ષમાં શું થાય? 0y થાય. શું થાય? 0 ઉલટું થાય. તો x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ x0 સ્વરૂપમાં મળે એટલે કે y આમ 0 થાય. y આમ શું થાય? 0 હોય. અને y અક્ષ તો x આમ 0 થાય. અને x અક્ષ પર હોય તો બે બિંદુ વચ્ચેનું તે બિંદુનું અંતર, એટલે કે આપણે કીધું છે કે x અક્ષ પર લંબર. તો x અક્ષ પર આવેલા કોઈ બે બિંદુનું અંતર છે એ y અક્ષના તફાવતના માનક દ્વારા મળે. એટલે કે AB બરાબર y ઓછા y2, y1 ઓછા y2. તો y1 6 અને y2 0. 6 ઓછા 0 બરાબર 6 આવે. કેટલો આવે? 6. માનાંકની અંદર લખવાનું, એટલે માઇનસ આવે તો પ્લસ જ આવશે. બરાબર. એટલે 6 જ આવે. હવે આનાથી ઉલટું પૂછે
અહીંયા તમે એક્સ અક્ષથી પૂછી છે, પણ માનો કે વાય અક્ષથી પૂછે તો વાય અક્ષથી પૂછે તો AB બરાબર x1 ઓછા x2 થાય. એક્સ અક્ષથી પૂછે તો y1 ઓછા y2, અને વાય અક્ષથી પૂછે તો x1 ઓછા x2. તો x1 શું છે? x1 0 ઓછા 2 છે, અને x2 0 છે, એટલે ઓછા 2 ઓછા 0 આ સૂત્ર પ્રમાણે. તો હવે ઓછા 2 માનકની બારે કાઢો તો પ્લસ થઈ જાય, બરાબર છે. માનકમાં રાખવાનું કારણ છે કે ઋણ ન આવે, ઋણ જવાબ ના આવવો જોઈએ. આમ ઓછા 2 આવે પણ એને માનકથી બારે +2 લખાય, એટલે આપણો જવાબ +2 આવશે, બરાબર છે. આ બધું યાદ રાખજો. આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં આવશે ને આવશે જ, એ તમે બરાબર ધ્યાનમાં રાખી લેજો, હશે જ. પછી આપેલ બિંદુઓની જોડી વચ્ચેનું અંતર આપેલું છે, તો એ બરાબર કેટલા? મીન્સ કે 2 બિંદુ આપેલા છે, એમાં એક અજ્ઞાત બિંદુ છે, અને આપણે જવાબ આપી દીધો, 2 અંતર આપી દીધું છે. આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી દો. આપણે અત્યારે આ સૂત્ર લીધું, બરાબર છે. તો PQ² બરાબર x1 ઓછા x2 કૌંસનો વર્ગ વત્તા y1 ઓછા y2 કૌંસનો વર્ગ. તો PQ² એટલે 2 બિંદુનું અંતર, 4 વર્ગમૂળ 2 નો વર્ગ. x1 એટલે ઓછા 5, x2 એટલે ઓછા 1, બરાબર ને? ઓછા એટલે ઓછા થઈ જાય. પછી y1 એટલે 7, અને y2 એટલે ઓછા 3, સૂત્રના ઓછા 3, બરાબર. હવે આનો વર્ગ 4 નો વર્ગ 16, અને વર્ગમૂળ 2 નો વર્ગ 2, 16 ગુણ્યા 2 એટલે 32 થાય, 4 ગુણ 2 નો વર્ગ 32. હવે આ હોલ સ્ક્વેરનો સાદુરૂપ થશે કૌંસનો વર્ગ પૂર્ણાંકની પદાવલી પ્રમાણે. પહેલા પદનો વર્ગ 25, બે પદનો ગુણાકાર ગુણ્યા 2, આ બે પદનો ગુણાકાર 5 થાય ગુણ્યા 2, એટલે ઓછા ગુણ્યા ઓછા વત્તા ગુણ્યા 2 10 થાય, અને છેલ્લા પદનો વર્ગ એટલે ઓછા એનો વર્ગ વત્તા એ વર્ગ થાય. 7 માંથી ઓછા 3 જાય એટલે 4, 4 નો વર્ગ 16, 16 ને પછી 41, બાકી એમને એમ છે પદ ગોઠવ્યા. 32 ને આ બાજુ લ્યો એટલે માઇનસ, એ વર્ગ વત્તા 10 41 માંથી 32 જાય 9, આ 9 એકા 9 ભાગ પડે, 9 એકા 9 પદાવલી, બરાબર છે ને? અવયવની પદાવલી થશે, ત્રિપદી પદાવલીના એના ભાગ પડી, 9 ને 1 ભાગ પડે એટલે 9 ને 1 ભાગ થાય એના, બરાબર છે. તો અવયવ પડે ડાયરેક્ટ લખવા તો ડાયરેક્ટ લખી શકો, પણ તમને ખબર પડે કે સીધે સીધા અહીં પણ લખી શકાય, કારણ કે આગળ ડાયરેક્ટ તમે લખી શકો, લાંબા લખવાની જરૂર નથી, બરાબર. a વર્ગ વત્તા 9 વત્તા a વત્તા 9, એ કોમન નીકળે, a વત્તા 9 વત્તા એ કાંઈ કોમન નીકળે, a વત્તા 9, એટલે a વત્તા 9 ને a વત્તા 1 એના અવયવ પડશે. તો a વત્તા 1 બરાબર 0, અને a વત્તા 1 બરાબર 0 લઈ લઈએ તો a બરાબર ઓછા 1 ને a બરાબર ઓછા 9, એટલે આના બે જવાબ આવ્યા, ઓછા 1 અથવા ઓછા 9. પણ આપણને વિકલ્પમાં ઓછા 1 આપેલો છે, એટલે આપણે ઓછા 1 લઈશું, બરાબર છે. જવાબ 2 આવે છે, ઓછા 1 અથવા ઓછા 9 લખાય. ઓછા 9 આપેલા હોય તો પણ તમે અહીંયા લખી શકો, બરાબર છે. તો ઓછા 1 મિત્રો જવાબ આવશે. તો આ પ્રમાણે 5 ખાલી જગ્યાઓ બરાબર તમે યાદ રાખજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ. તમારી પરીક્ષા 20 તારીખના છે, તો બરાબર મહેનત કરતા રહેજો, બરાબર છે.